લીંબડી શહેર, જેને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ભોગાવો નદીના કિનારે આવેલું સાધુ સ્મશાન ખાતે મેલડી માતાજીના મંદિરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ આ વર્ષે પણ મેલડી માતાજીનો નવરંગ માંડવો અને ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન સાંજના સમયે માતાજીને દિવ્ય આરતી ઉતારી ભક્તોને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ પવિત્ર સ્થળે દર રવિવારે ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે અને માતાજી પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરે છે. આજે પૂનમના પાવન દિવસે મેલડી માતાજી અને કાળ ભૈરવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અનેક ભુવાઓ માતાજીની ભક્તિમાં લીન થઈ ભજન કીર્તન કરતા નજરે પડ્યા હતા. મંદિરના ભુવા દીપક ભક્ત દ્વારા રોજ સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભક્તોના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી.